फ्रेंड हम अब में बनावीए फ्रेंड આજે બનાવીએ છીએ પનીરની સબ્જી। લસણ ફોલીએ છીએ અને પનીર પેકેટ કટિંગ। ટમાટર અમે નહીં નાખીશું કેમ કે આજે શુક્રવાર છે અને અમે શુક્રવારના દિવસ ટમાટર નથી નાખતા, ખાટી વસ્તુ નથી ખાતા, એટલા માટે ટમાટર નથી નાખવાના। ખાલી ડુંગળીનો વઘાર કરીશું અને મસાલાનો બધો વઘાર કરીને પનીર નાખી દઈશું। પનીરને ડ્રાય કરી પનીરને કટિંગ કરીને નાખીશું તો થોડું ખાવામાં પણ સરસ લાગશે। હવે થોડી વારમાં અમે વઘાર કરીશું તો બતાવીશું કે કેવી રીતે બનાવીએ છીએ પનીરની સબ્જી। ઓકે ફ્રેન્ડ, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। તમને સારા લાગતા હોય મારા વિડીયો તો તમે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધાવો। ડુંગળીને વોશ કરી છે, હવે લસણ અદરકનો પેસ્ટ બનાવીશું। લસણ અને લીલા મરચાંનું પેસ્ટ બનાવીએ છીએ। થોડું મીઠું નાખીને કરશું તો થોડું જલ્દીથી પેસ્ટ તૈયાર થશે। એકદમ ઝીણું ઝીણું કરીશું, ખંડીશું। ચાલો ફ્રેન્ડ, હવે કઢાઈ મૂકી દીધી છે। કઢાઈમાં આપણે તેલ નાખીશું। ત્રણ પાવડા નાખીશું। હવે તેલ એકદમ ગરમ થઈ જાય પછી રાઈ જીરું નાખીશું। ચાલો, તેલ ગરમ થઈ ગયું છે। હવે રાઈ જીરું નાખીશું। રાઈ એ થઈ જાય, ફૂટી જાય પછી આપણે જીરું નાખીશું। રાઈ ફૂટવા લાગી છે પછી આપણે જીરું નાખીશું। થોડીક વધારે રાઈ ફૂટી જાય પછી જીરું અને હિંગ નાખીશું। હજી પણ ફૂટી નથી રાઈ। રાઈ ફૂટે ત્યાં સુધી આપણે થોડી જીરું નાખી દઈશું। જીરું નાખીને હવે થોડી હિંગ નાખી દઈશું। મમ્મા ફૂટી ગઈ છે। હવે નાખીશું ડુંગળી। હવે ડુંગળી જ્યાં સુધી ગ્રે ના થાય, રેડ થશે ત્યારે આપણે નાખીશું લસણ અદરકનો પેસ્ટ। પણ હમણાં હાલમાં આપણે એનામાં હળદર નાખીને મૂકી દઈએ તો એ જલ્દી થશે બ્રાઉન। હળદર નાખીને થોડું થવા દઈશું તો જલ્દી બ્રાઉન થશે। થઈ ગઈ છે। હવે આ અદરક લસણનો પેસ્ટ નાખીશું। હવે એને અદરક લસણની અંદર એને ડુંગળીને થોડી થવા દઈશું।
અંદર થશે પછી આપણે બધા મસાલા નાખીશું, પછી લાસ્ટમાં પનીર થોડું પાણી ઉમેરીશું એમાં. હવે થોડું થવા લાગ્યું છે. તો ચટણી થઈ ગઈ છે. હવે થોડુંક ધણા પાવડર, લાલ મરચું, ધાણા પાવડર જેટલું નાખશો એટલું એનો સ્વાદ આવશે. અને મસાલો, આ ઘરનો મસાલો છે, અને થોડું મીઠું. હવે આને થોડું થવા દઈશું. મમ્મી, ગ્રેવી આવી થઈ ગઈ છે. હવે ગ્રેવીને થોડી ગરમ પાણી નાખીશું આમાં. અમારે થોડી ગ્રેવીવાળું ખાવું છે એટલા માટે. આમ પણ ખવાય પણ અમને થોડું ગ્રેવીવાળું ખાવું છે એટલા માટે. હવે પનીર મસાલો બી આમાં એડ થશે, એ છેલ્લે નાખીશું. હવે થોડી ગ્રેવી એને ચડવા દઈએ. ગ્રેવી ચડી જાય પછી થોડું ગરમ પાણી નાખીને પછી છેલ્લે લાસ્ટમાં પનીર નાખી દઈશું. એકદમ થઈ ગઈ છે ચટણી ચકાચક. હવે આને થોડું વધારે એનું એ કરીએ. પનીર મસાલો નાખ્યો છે આમાં. હવે થોડી ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. જુઓ, સ્મેલ પણ બહુ સારી આવે છે. એમાં ટમાટર નથી નાખ્યું, એનું રીઝન મેં તમને આગળ કીધું છે કેમ નહીં નાખ્યું. હવે આમાં નાખીશું ગરમ પાણી. અમારે ગ્રેવીવાળું કરવું હતું. હવે આને થોડું થઈ ગયું. હવે એને થોડું ઉકળશે ત્યારે પનીર નાખીશું. પનીરના ટુકડા છીલીને પણ નખાય છે, પણ આમ પણ નાખી દેવા તો એની સાથે પનીર સાથે બધું એ થઈ જાય, પાણી સાથે મિક્સ થઈ જાય તો પનીર થોડું સારું જોવા આવવા લાગશે. ટેસ્ટ પણ સારો આવશે બધી રીતે. હવે આને થોડી વારમાં એને મૂકી દઈશું ઢાંકણ બંધ કરીને. હવે આને ઢાંકણ લગાવી દઈશું. આપણું પનીર થઈ ગયું. હવે ધાણા કોથમીર નાખી દઈએ આમાં. જેને પણ ખાવું હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને તમને આવી રીતના બનાવવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો તો હું રેસીપી આપી દઈશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બાય.